ચોમાસામાં તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને હેલ્ધી રાખવા માટે થોડાક રૂલ્સ તમારી લાઈફમાં ફોલો કરો. નંબર 1, શેકેલું જીરું અને શેકેલી વરિયાળીનો મુખવાસ કંઈ પણ તમે આખા દિવસમાં ખાઓ છો તો એના ઉપર જરૂરથી ખાઓ. આ મુખવાસ ચાવીને ખાવાથી એ તમારી સલાઈવાના સાથે મિક્સ થઈ અને સ્ટમકના ફાયરને ક્લીન કરવાનું કામ કરશે અને પ્રોપર રાખવાનું કામ કરશે. નંબર 2, ઉકાળીને ઠંડુ કર્યું હોય એવું 3 ગ્લાસ પાણી આખા દિવસમાં જરૂર પીવો. આવું પાણી ગુણમાં હલકું થઈ ગયેલું હોય છે ને કોઈ પણ પ્રકારના ફૂડને પચવા માટે સારું ગુણકારી હોય છે. નંબર 3, તમારો ડાયટ પ્રોટીન ઓછું, ફાઈબર વધારે અને લિક્વિડ અથવા સેમી લિક્વિડ હોવો જોઈએ, જેથી તમારી મંદ પડી ગયેલી હોજરીને ફૂડ પચાવવાની બહુ મહેનત ના કરવી પડે અને ઇઝીલી તમારું ડાયજેશન સિસ્ટમ સારું રહે. નંબર 4, જમતા પહેલા ગરમ સૂપ પીવાની ટેવ પાડો, પર્ટિક્યુલરલી ડિનર